હેલો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટાવાળાનું મોડેલ પેપર નંબર 6 જોવાના છીએ. મિત્રો, જો આપણે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર પણ ક્લિક કરી લેજો, જેથી આપને નવા વિડીયોના અપડેટ મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. શ્રી કૃષ્ણને તીર વાગ્યું હતું તેવું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? તો એ છે ગીર સોમનાથમાં આવેલું. ત્યાર પછી મોહમ્મદ બેગડાની બીજું મક્કા બનાવવાની ઈચ્છા હોય તેવું શહેર કયું હતું? તો એ છે ચાંપાનેર. ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું GNFC જે ચાવંજમાં છે તે કયા જિલ્લામાં આવેલું છે? તો એ નર્મદા જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતું સ્થળ તળાલા કયા જિલ્લામાં આવેલું છે? તો એ ગીર સોમનાથમાં આવેલું. ત્યાર પછી કયા બે શહેરો વચ્ચેથી કર્કવૃત પસાર થાય છે? તો એ છે પ્રાંતિજ અને હિંમતનગર. ત્યાર પછી સૌરાષ્ટ્રની કુંવારિકા નદી તરીકે કઈ નદીઓને ઓળખવામાં આવે છે? તો એ છે મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. ત્યાર પછી ચંદ્રશેખરની પ્રેરણાથીને કોણે ક્રાંતિકારીઓની મદદ હિન્દુસ્તાન સોશિયોલિસ્ટ રિપબ્લિકન આર્મીની સ્થાપના કરી હતી? તો એ છે મિત્ર ભગતસિંહ. ત્યાર પછી કયા ગુજરાતી સાહિત્યકારે ભવાઈ સંગ્રહ ગ્રંથ લખ્યો હતો? તો એ છે મહિપતરામ નીલકંઠ. ત્યાર પછી બંગાળના ભાગલા કોણે કર્યા હતા? તો એ હતા લોર્ડ કર્ઝન. મહાત્મા ગાંધીને ક્રિપ્સ મિશનની દરખાસ્તોને કોની સાથે સરખામણી કરી હતી? તો એ હતા પોસ્ટ ડેટેડ ચેક. ભારતમાં સૌ પ્રથમ આવનાર અંગ્રેજ કોણ હતા? તો હતા કેપ્ટન હોકિન્સ. મોહેન્જો દડોના શોધકર્તાનું નામ જણાવો. તો હતા રખલદાસ બેનર્જી. ત્યાર પછી ગાંધર્વ વેદ કયા વેદનો ઉપવેદ છે? તો એ સામવેદનો ઉપવેદ છે. ત્યાર પછી હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો? તો એ હતું પ્રયાગ. ત્યાર પછી મહાકવિ કાલિદાસ કયા સમ્રાટની સભાનું આભૂષણ હતા? તો એ હતા ચંદ્રગુપ્ત બીજા. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું? તો એ છે ઈસવીસન 1914માં શરૂ થયું હતું. ત્યાર પછી ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વખત ઉલ્લેખ થયો છે? તો એ હતી સિંધુ નદી. ત્યાર પછી જોઈએ મિત્રો, મહેન્દ્રસિંહ ધોનીએ કેટલી ટેસ્ટ મેચ રમી છે? તો તેમને 90 ટેસ્ટ મેચો રમી છે. ત્યાર પછી ગુજરાતના કમલેશ નાણાવટી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ છે વોટર પોલો. ત્યાર પછી પિંગ પોંગ કઈ રમતનું બીજું નામ છે? તો એ છે ટેબલ ટેનિસ. ત્યાર પછી જોઈએ મિત્રો, સમાનાર્થી શબ્દ નિહાર, તો તેમનું સમાનાર્થી છે ઝાકર, ઓસ, ઠાર અને હિમ. ત્યાર પછી સૌજન્યનો વિરુદ્ધાર્થી શબ્દ, તો સૌજન્ય એટલે તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કુટિલતા. ત્યાર પછી લાંબો સમય ટકી શકે એવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એ છે ચિરસ્થાયી. ત્યાર પછી તલપાપડ થવું નો રૂઢિપ્રયોગ સમજાવો. તો એ છે અધીરા થઈ જવું. ડાંગે માર્યા પાણી જુદા ન પડે કહેવતનો અર્થ લખો. તો અહીં કહેવતનો અર્થ થશે એક લોહીવાળામાં ઝટ કુસંપ ન કરાવી શકાય. ત્યાર પછી જોઈએ મિત્રો, રાજા ઋષિ સંધિ જોડો, તો એ થશે રાજર્ષિ. ત્યાર પછી સાચી જોડણી લખો, તો સાચી જોડણી છે તે આનુષંગિક આ રીતે લખાશે. ત્યાર પછી જોઈએ મિત્રો, હાસ્યબાણ સમાસ ઓળખાવો. તો એ છે કર્મધારાય સમાસ હાસ્યરૂપી બાણ. ત્યાર પછી સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસ બાળે આ પંક્તિનો અલંકાર ઓળખાવો. તો એ છે ઉપમા અલંકારની પંક્તિ છે. વસે શું વિશ્વાસમાં આવી સત્ય ધર્મ પ્રસારતી છંદ ઓળખાવો. તો એ છે અનુષ્ટુપ છંદમાં છે. ત્યાર પછી તેણે ઓછા સમયમાં મોટું ભંડોળ
એકઠું કરી લીધું રેખાંકિત શબ્દની સંજ્ઞા જણાવો. તો એ છે સમૂહવાચક સંજ્ઞા ભંડોળ એટલે સમૂહ. ત્યાર પછી કુટુંબ, ડુંગળી, કિનારો, કંચન આપેલા શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. તો એ છે કુટુંબ, ત્યાર પછી આવશે ડુંગળી, ત્યાર પછી કિનારો અને ત્યાર પછી કંચન. આ રીતે છે તેનો ક્રમ થશે. ત્યાર પછી જોઈએ અમે આજે ફરવા નીકળવાના છીએ, નિપાત ઓળખાવો. તેમાં અમે ય એટલે ય છે તે નિપાત છે. જો એ ન હોય તો વાક્યને કાંઈ મિનિંગમાં અર્થ ફરે નહીં. ત્યાર પછી ટીપણું, તળપદા શબ્દનો અર્થ લખો. તો ટીપણું એટલે પંચાંગ. ત્યાર પછી દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા, વિભક્તિ જણાવો. તે વિભક્તિ છે તે ચતુર્થ વિભક્તિ છે, જેનું નામ છે સંપ્રદાન વિભક્તિ. ત્યાર પછી જોઈએ મિત્રો જય ભીખુ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે? તો એ છે બાલાભાઈ દેસાઈ. ત્યાર પછી જોઈએ મિત્રો ગદ્યના પિતા તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે? તો એ છે કવિ નર્મદ. ત્યાર પછી જોઈએ ગુજરાતને કોઈ સીમાડા નથી, ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. આ વાક્ય પંક્તિ કોની છે? તો એ છે કનૈયાલાલ મુનશી. ત્યાર પછી નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો એ રાજેન્દ્ર પ્રસાદ હતા. ત્યાર પછી જોઈએ ગુજરાતી સાહિત્યમાં ડોલન શૈલીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એ છે કવિ નાનાલાલ. ત્યાર પછી જોઈએ પોસ્ટ ઓફિસ વાર્તા કયા કવિની છે? તો એ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની. ત્યાર પછી સાત એકાંકી કૃતિ કોની છે? તો એ છે તારક મહેતાની. ત્યાર પછી પ્રાચીન સમયમાં સૂર્યપુર તરીકે કયું શહેર ઓળખાતું હતું? તો એ સુરતને છે તે સૂર્યપુર તરીકે ઓળખાતું. ત્યાર પછી જોઈએ મિત્રો દુધિયા વાવ ક્યાં આવેલી છે? તો અહીં દુધિયા વાવ છે તે બે જગ્યાએ આવેલી છે. એક તો ભુવનેશ્વર જે કચ્છમાં આવેલું છે અને ત્યાર પછી મહેસાણામાં. આ બંને જગ્યાએ છે દુધિયા વાવ આવેલી. ત્યાર પછી ફળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો એ છે દહેગામ, જે ગાંધીનગરમાં આવેલું છે. ત્યાર પછી અરવલ્લીનું મુખ્ય મથક કયું છે? તો અરવલ્લીનું મુખ્ય મથક મોડાસા છે. ત્યાર પછી અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન ક્યારે અપાયો હતો? તો એ છે વર્ષ 2015માં. ત્યાર પછી 15 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવાય છે? તો એ છે આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી રાજ્યનો પ્રથમ ડિસેલિનેશન નેશનલ પ્લાન્ટ ક્યાં બનશે? તો એ છે જામનગર જિલ્લાના જોડિયામાં બનશે. ત્યાર પછી સયાજીરાવ રત્ન એવોર્ડ 2018ના વિજેતા જણાવો. તો એ છે અમિતાભ બચ્ચન. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ પીસની રચના ક્યાં કરવામાં આવશે? તો એ મિત્રો ગુજરાતના અમદાવાદમાં કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ મિત્રો શ્રી નરેન્દ્ર મોદીએ કયા જિલ્લામાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું? તો એ રાજકોટ જિલ્લામાં કરેલું. ત્યાર પછી શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ કયા સ્થળે થયું હતું? તો એ છે જીનીવા ખાતે થયેલું. તાજેતરમાં નરેન્દ્ર મોદીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે ચેમ્પિયન ઓફ ધ અર્થ. ત્યાર પછી યુથ ઓલિમ્પિક ગેમ્સ 2018માં ભારતને કુલ કેટલા ગોલ્ડ જીત્યા? તો એ છે 3 ગોલ્ડ જીતેલા છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના કૃષિ મંત્રીનું નામ જણાવો. તો ગુજરાતના કૃષિ મંત્રી છે આરસી ફળદુ. ટ્રેન 18નો ટ્રાયલ કયા બે સ્થળો વચ્ચે શરૂ થયો? તો એ છે બરેલીથી મુર્દાબાદ. ત્યાર પછી તાજેતરમાં ભારતના કયા પ્રસિદ્ધ ઉદ્યોગપતિને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થયો હતો? તો એ છે શ્રી અજીમ પ્રેમજી. ત્યાર પછી એપીએમસીનું પૂરું નામ શું છે? તો એ છે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. ભારતીય નૌસેનાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એ છે છત્રપતિ શિવાજી મહારાજ. ત્યાર પછી જોઈએ મિત્રો તાજેતરમાં ઓપેકમાંથી કયા દેશે બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો છે? તો એ છે કતાર. તાજેતરમાં ભારતે કયા રોકેટ દ્વારા GSAT-11 નામનો ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે?
તો એ છે એરિયન વી. ભારતના નવા નાણાં સચિવ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી અજય નારાયણ ઝા. ત્યાર પછી 64મો, વર્ષ 2018નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત થયો છે? તો એ છે શ્રીમતી શરીફા વીજળીવાળા. ત્યાર પછી જોઈએ મિત્રો, વિભાજનની વ્યથા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એ છે નિબંધ સંગ્રહ. માનવ અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તે છે 10 ડિસેમ્બર. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો એ છે શ્રી સીડી દેશમુખ, જે આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા. અને જો મિત્રો ઓવરઓલ પૂછવામાં આવે તો શ્રી ઓસબોર્ન સ્મિથ છે તે પ્રથમ ગવર્નર હતા. ત્યાર પછી જોઈએ મિત્રો, ભારતમાં કોનો જન્મદિન કિસાન દિવસ તરીકે ઉજવાય છે? તો એ છે શ્રી ચૌધરી ચરણ સિંહ. તાજેતરમાં 18થી 20 જાન્યુઆરી 2019 દરમિયાન ગુજરાતના ગાંધીનગર ખાતે કેટલામી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે? તો એ છે 9મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું. તાજેતરમાં મોબ લિંચિંગ બિલ પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે મણિપુર. પોલોની રમતમાં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 4 ખેલાડીઓ હોય છે. ગોલ્ફની રમતના મેદાનને શું કહેવામાં આવે છે? તો તેમને કોર્સ કહેવાય. ચેપોક ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો એ ચેન્નઈમાં આવેલું. ત્યાર પછી હોકીની સ્ટિકની લંબાઈ કેટલી હોય છે? તો એ મિત્રો 1 મીટરની લંબાઈ હોય છે. એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શું છે? તો એ છે ઝળહળતો સૂર્ય. ભારતના અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંબંધિત ભાસ્કર શું છે? તો એ એક પ્રકારનો કૃત્રિમ ઉપગ્રહ છે. ત્યાર પછી માનવીએ સર્વપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? તો એ તાંબાનો ઉપયોગ છે તે સૌપ્રથમ કરેલો. પૃથ્વી ઉપર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે? તો એ એલ્યુમિનિયમ છે તે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. ત્યાર પછી ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો એ થઈ હતી ઈસવીસન 1952માં. ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો એ છે શ્રી કેસી નિયોગી. જો રાજ્યપાલ અવસાન પામે તો કાર્યકારી રાજ્યપાલ કોણ બને? તો એ છે મિત્રો રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે તે રાજ્યપાલનો કાર્યભાર સંભાળે. ત્યાર પછી ઓલિમ્પિકમાં હોકીમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ કઈ ટીમને મળેલા છે? તો એ છે મિત્રો ભારત. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની સ્થિતિ અંગે જોગવાઈ છે? તો એ છે 3 કટોકટી અંગે છે તે બંધારણમાં જોગવાઈ છે. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો એ લોકસભા સ્પીકર. રાજ્યના વહીવટી કાર્યો કોના નામ પર થાય છે? તો એ છે રાજ્યપાલના નામ પર થાય છે. ત્યાર પછી સૌથી વધુ સડકો ધરાવતું રાજ્ય કયું છે? તો એ મિત્રો મહારાષ્ટ્ર છે તે સૌથી વધુ સડકો ધરાવે છે. ત્યાર પછી ભારતનો સૌથી મોટો પ્રાકૃતિક બંદર કયું છે? તો એ છે મુંબઈ. ત્યાર પછી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? તો એ દિલ્હીમાં આવેલું. રાંચી કઈ નદીના કિનારે આવેલું છે? તો એ છે સુવર્ણરેખા. ત્યાર પછી ભારતમાં પ્રથમ અર્જુન એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો છે? તો એ છે મિત્રો નમન પારેખ. ત્યાર પછી 91મો ક્વેશ્ચન, 2018નો કોમનવેલ્થ રમતોત્સવ ક્યાં યોજાયો? તો એ છે ગોલ્ડ કોસ્ટ, જે ઓસ્ટ્રેલિયામાં આવેલું. ત્યાર પછી મિત્રો 92થી 100 ક્વેશ્ચન છે તે મેથ્સના છે, એટલે મેં તેનો અલગ વિડીયો મૂકેલો છે. જો આપને ડિટેલમાં વિડીયો જોવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો આપ ત્યાં જઈને જોઈ શકો છો. તો જોઈએ 1 કિલોમીટરની રેસમાં એ બીને 250 મીટરથી હરાવે છે, તો એ અને બીની ઝડપનો ગુણોત્તર શોધો.
તો અહીં મિત્રો એનો ગુણોત્તર થશે 3:4. ત્યાર પછી 3220ના 805 એટલે 3220ના કેટલા ટકા થશે? તો એ છે 25% થશે. ત્યાર પછી એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એ છે 2520. ત્યાર પછી એક ચોરસમાં એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરુષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે અને 20 મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ કેટલી હશે? તો એ છે 165. ત્યાર પછી જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળ કિંમત કેટલી હશે? તો એ છે 16,000. ત્યાર પછી એક પેનની મૂળ કિંમત 100 રૂપિયા છે. એ તેને 25% નફો લઈને બીને વેચે છે. બી 20% નુકસાન કરીને સીને વેચે છે. તો સીને તે પેન કેટલામાં પડી હશે? તો સીને છે તે 100 રૂપિયામાં પડી હશે. વ્યક્તિ એને ઘડિયાળ રિપેર કરતાં 15 કલાક લાગે છે અને વ્યક્તિ બીને તે જ ઘડિયાળ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રિપેર કરી શકશે? તો એ છે 12 કલાકમાં છે તે બંને સાથે ઘડિયાળ રિપેર કરી શકશે. ત્યાર પછી મિત્રો ₹5,000 2 વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું હશે? તો એ છે ₹2,200. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 100. એક સરખી કિંમતે 2 પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી તો બંને પેનની કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે? તો અહીં મિત્રો 5% છે તે નફો થશે. તો મિત્રો આ હતા આપણો આજનો હાઈકોર્ટ પટ્ટાવાળાનો વિડીયો. જો આપને વિડીયો પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કરાવડાવો. થેન્ક યુ.